हेलो फ्रेंड्स, चलो आज આપણે આગળ શરૂ કરીએ છીએ એક્ઝામ્પલ એકાઉન્ટ્સમાં. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. તો એક્ઝામ્પલ છે યોગેશ એન્ડ મહેશ આર ધ પાર્ટનર્સ who are decide to sell their business to newly started company on 1/1/2021. Their balance sheet was as under on that date. 1/1/2021 રોજ એક નવી પેઢી નવો ધંધો સ્ટાર્ટ કરે છે અને યોગેશ અને મહેશ જે બે પાર્ટનર છે એ પોતાનો ધંધો વેચી રહ્યા છે. બેલેન્સ શીટ તમને આપેલી છે. કેપિટલ યોગેશ અને મહેશની, ક્રેડિટર્સ આપેલા છે, ડેપ્રિસિએશન ફંડ ફોર મશીનરી આપેલું છે. એ આપણે સ્વાભાવિક છે જેમ લાયબિલિટી ટ્રાન્સફર કરીશું તેવી રીતે આપણે એને ટ્રાન્સફર કરી દઈશું. અસેટ્સ ટ્રાન્સફરમાં બિલ્ડિંગ, મશીનરી, ડેટર, સ્ટોક, કેશ ઇન હેન્ડ બધું આપેલું છે. જોઈએ તો કંપનીમાં શું છે. The company took over the assets at the agreed price. Building 22,000, debtors 14,000, goodwill 4,000, machinery 11,000, stock 12,000. એટલે કંપની આટલી નવી કંપની જે છે એ 5 અસેટ્સ લઈ જાય છે. હવે આ અસેટ્સની વેલ્યુમાં ગુડવિલ નથી આપી, એટલે વધારાની વેલ્યુ જ્યારે ચૂકવાતી હોય ત્યારે એને આપણે ગુડવિલ કન્સિડર કરી દેવાની. તો આ ગુડવિલ છે. The company agreed to pay 20,000 in shares of ₹10 each and the balance in cash. The company આની સામે જે આપણને ડિસ્ચાર્જ કરશે એ 20,000 શેર્સ, 20,000 રૂપીસના શેર્સ આપશે, એટલે કે 2,000 શેર્સ of 10 each, and the share were divided equally between the partners and the balance was paid in cash. અને આ જે શેર્સ છે એ ભાગીદારો વચ્ચે સરખાઈ વેચાઈ જશે, બરાબર છે. અને લખેલું છે કે બાકીના પૈસા રોકડા આપી દેશે. Set out the necessary accounts in the books of the firm. Okay. તો આપણે સૌથી પહેલા અહીંયા એક વસ્તુ યાદ રાખી લઈશું કે ક્રેડિટર્સ જે છે એ નવી કંપની ટુક ઓવર નથી કરતી. તો એવા સંજોગોમાં આપણે ક્રેડિટર્સ આપણે જાતે પે કરી દેવાના રહેશે, બરાબર છે. એટલે એ આપણે પે કરી દઈશું. બીજી લાયબિલિટી છે ડેપ્રિસિએશન ફોર મશીનરી, ડેપ્રિસિએશન ફંડ ફોર મશીનરી. એ કોઈને આપણાથી પે ના કરે, એટલે એની કોઈ સેકન્ડ ઇફેક્ટ આવશે નહીં. કંપની કેશ નથી લઈ જતી, એટલે કેશ એકાઉન્ટ આપણે કેશ ઇન હેન્ડ જે આપેલી છે, કેશ ઓન હેન્ડ, એ આપણે કેશ એકાઉન્ટમાં લખી લઈશું. તો શરૂઆત કરીએ પહેલા પરચેસ કન્સિડરેશન ગણવા માટે. તો પરચેસ કન્સિડરેશનની આપણે ગણતરી કરીશું. તે વખતે આપણને જે આપેલું છે એ લખી લઈએ પહેલા. તો બિલ્ડિંગ જોઈએ સૌથી પહેલા. તો પરચેસ કન્સિડરેશનની અંદર આપણે ગણતરીમાં લઈ લઈએ. સૌથી પહેલા છે બિલ્ડિંગ. તો બિલ્ડિંગની વેલ્યુ આપણી પાસે 22,000 છે. સેકન્ડ આપણી પાસે ડેટર્સ આપેલા છે. ડેટર્સની વેલ્યુ 14,000 છે. ત્યાર પછી આપણને આપેલું છે ગુડવિલ. તો ગુડવિલની વેલ્યુ આપણને આપી છે 4,000, બરાબર છે. ત્યાર પછી મશીનરી. તો મશીનરીની વેલ્યુ આપી છે 11,000 અને સ્ટોક તો સ્ટોકની વેલ્યુ આપણને આપી છે 12,000. આ બધાનું આપણે ટોટલ કરી લેવાનું. તો આપણી પાસે એમાઉન્ટ મળી જશે આપણને કેટલું ટોટલ થાય છે. તો ટોટલ આપણે કરી લઈશું બધાનું. તો એ આપણને ટોટલ મળશે. ટોટલ પરચેસ કન્સિડરેશન એ એમાઉન્ટ આવશે આપણી પાસે 63,000, રાઈટ. તો આ 63,000 આપણી પાસે ટોટલ છે. એ 63,000 આપણે લઈ લેવાનું છે પરચેસ કન્સિડરેશન. હવે એનું ડિસ્ચાર્જ જે કરીએ છે એ ડિસ્ચાર્જ આપણને આપેલું છે. ડિસ્ચાર્જની કેલ્ક્યુલેશન કરી લઈએ. તો ડિસ્ચાર્જ કેવી રીતે કરવામાં આવે છે. તો આપણી પાસે 2,000 ઇક્વિટી શેર છે. એટ ધ રેટ ઓફ 10, 10 રૂપિયાનો ભાવ છે, એટલે એમાઉન્ટ આપણી પાસે થશે 20,000 પ્લસ આપણને કેશ. તો કેશ એમાઉન્ટ આપણી પાસે થઈ જશે. કેટલી થશે? 63 માંથી 20 આપણને 20,000 માટે ઇક્વિટી શેર્સ આપે છે, તો બાકીના 43,000 આપણને કેશ મળી જશે. ટોટલ આપણી પાસે પરચેસ કન્સિડરેશનની એન્ટ્રી થઈ ગઈ. ડિસ્ચાર્જ પણ આપણે લખી નાખ્યું છે. તો ત્યાર પછી હવે આપણે સૌથી પહેલા રિયલાઇઝેશન એકાઉન્ટ જોઈ લઈએ.
તો રિયલાઇઝેશન એકાઉન્ટ આપણે જોઈ લઈએ. તો રિયલાઇઝેશન એકાઉન્ટની અંદર સૌથી પહેલી આપણે એન્ટ્રી આપી દેવાની. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ છીએ જે છે આપણે લખી લઈએ છીએ યોગેશ અને મહેશની કેપિટલ છે 20,000 ને 15,000 છે એના કેપિટલ એકાઉન્ટમાં આપણે લખી લઈશું. એટલે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ આપણી પાસે જે છે એ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટમાં લખી નાખીશું આપણે બાય બેલેન્સ બ્રોટ ડાઉન, એટલે કે આગળ લાવ્યા. આપણી પાસે જે કેપિટલ આપણને આપી છે 20,000 અને 15,000 બરાબર છે. કોઈ બીજી વસ્તુ આપણી પાસે વેચવા માટે છે નહીં એટલે સૌથી પહેલા એ લખી નાખ્યું. ત્યારબાદ આપણને જે આપેલું છે તો સૌથી પહેલા આપણે એ લખી નાખ્યું. ત્યાર પછી હવે આપણે લેવાનું છે ક્રેડિટર્સ અને ડેપ્રિસિએશન ફંડ ફોર મશીનરી, એ આપણે લાયબિલિટી ટ્રાન્સફરની અંદર લખી લઈશું રિયલાઇઝેશન એકાઉન્ટની અંદર. તો રિયલાઇઝેશન એકાઉન્ટમાં બાય લાયબિલિટી ટ્રાન્સફર, તો લાયબિલિટી ટ્રાન્સફરની અંદર આપણે લખી રહીશું ક્રેડિટર્સ, બરાબર છે. અને ક્રેડિટર્સની જે એમાઉન્ટ આપણી પાસે આપણને અંદર આપી છે એ એમાઉન્ટ આપણે લખી લેવાની. ક્રેડિટર્સની એમાઉન્ટ આપણને આપેલી છે 25,000, તો ઇનર કોલમમાં આપણે 25,000 લખી લઈશું અને આઉટર કોલમમાં પણ એ એમાઉન્ટ બાદ જતી રહેશે 25,000. બીજી વસ્તુ આપણે જે લખવાની છે એ આપણે લખીશું, એ લાયબિલિટી ટ્રાન્સફરની અંદર નહીં આવે, અલગથી આપણે લખવું પડશે. જે આપણે ડેપ્રિસિએશન ફંડ આપેલું છે ડેપ્રિસિએશન ફંડ ફોર મશીનરી, એ આપણે અહીંયા લખી નાખીશું બાય ડેપ્રિસિએશન ફંડ ફોર મશીનરી. બરાબર છે. અને એ એમાઉન્ટ આપણને ડેપ્રિસિએશન ફંડ આપેલું છે એ એમાઉન્ટ આપણને આપેલું છે 2,000 રૂપીસ, અરે સોરી, એ એમાઉન્ટ આપણને આપી છે 3,000 રૂપીસ. તો આપણે 3,000 રૂપીસ ત્યાં આગળ લખી લઈશું. ઓકે, ચાલો. ત્યાર પછી જે આપણે નોંધ કરવાની છે અસેટ્સ, લાયબિલિટી સાઇડ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. હવે અસેટ સાઇડની શરૂઆત કરીએ. તો બધી જ અસેટ્સ આપણે બિલ્ડિંગ, મશીનરી, ડેટર્સ, સ્ટોક આપણે બધા લખી લેવાના છે. બુક વેલ્યુથી અહીંયા ટ્રાન્સફર કરવાના છે. તો રિયલાઇઝેશનની અંદર સૌથી પહેલા ટુ અસેટ્સ ટ્રાન્સફર, બરાબર છે. એની અંદર સૌથી પહેલા આપણે જે લખીશું બિલ્ડિંગ, તો બિલ્ડિંગની વેલ્યુ આપણને અંદર આપેલી છે અસેટ્સ ટ્રાન્સફરની અંદર. સૌથી પહેલા 21,000, તો આપણે અહીંયા 21,000 રૂપિયાની નોંધ કરી દઈશું, બરાબર છે. ત્યાર પછી આપણે જે નોંધ કરવાની છે એ છે મશીનરી. તો મશીનરીની વેલ્યુ આપણને અંદર આપેલી છે 12,000, તો મશીનરી આપણે લખી લઈશું. ત્યાર પછી આપણને આપેલી છે ત્રીજી એસેટ્સ આપી છે ડેટર્સ 15,000, એટલે આપણે ડેટર્સ લખી લઈએ 15,000. અને ચોથી એસેટ્સ આપણને આપેલી છે સ્ટોક 13,000, તો આપણે લખી લઈશું સ્ટોક 13,000, 13,000. ટોટલ આપણી પાસે બધી અસેટ્સ ટોટલ કરી દઈશું. તો એ અસેટ્સ આપણી પાસે થઈ જશે 61,000. ચાર અસેટ્સ આપણે ટોટલ કરી લઈશું એટલે આપણને 61,000 મળી જશે. તો અસેટ્સ ટ્રાન્સફર થઈ ગઈ. હવે કેશનું બેલેન્સ જે આપણને આપી છે 2,000, એ આપણે કેશ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈશું. તો કેશ એકાઉન્ટની અંદર આપણું કેશનું ઓલવેઝ ડેબિટ બેલેન્સ હોય એટલે ડેબિટ સાઇડ પર આપણે લખી નાખીશું ટુ બેલેન્સ બ્રોટ ડાઉન, બરાબર છે. બેલેન્સ બ્રોટ ડાઉન આપણને 2,000 રૂપીસ આપેલું છે તો 2,000 લખી લીધું. ચાલો. ત્યાર પછી હવે આપણે પરચેસ કન્સિડરેશનની અંદર ત્યાર પછી આપણે આગળ એન્ટ્રી આપી દેવાની છે. તો પરચેસ કન્સિડરેશનની અંદર આપણી પાસે એમાઉન્ટ નક્કી થઈ ગઈ 63,000, આપણે 63,000 નું આપણે એન્ટ્રી આપી દઈશું રિયલાઇઝેશન એકાઉન્ટની અંદર બાય પરચેઝિંગ કંપનીનું આપણને નામ નથી આપ્યું એટલે બાય પરચેઝિંગ કંપની લખીશું, પરચેઝિંગ કંપની એકાઉન્ટ, બરાબર છે. અને એ એમાઉન્ટ આપણી પાસે રિયલાઇઝેશન એકાઉન્ટમાં ક્રેડિટ કરી દઈશું 65,000, સોરી 65,000. અને એ 65,000 આપણે જે પરચેઝિંગ કંપની છે આપીશું એની અંદર ડેબિટ સાઇડ પર એન્ટ્રી આપીશું ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ,
અને એની એમાઉન્ટ આપણી પાસે નક્કી કરીશું 65,000. આ 65,000 નું જે ડિસ્ચાર્જ છે આપણે ક્રેડિટ સાઇડ પર લખતા હોઈએ છીએ. તો બાય સૌથી પહેલા આપણને શેર્સ આપે એટલે 2,000 શેર્સ એટ ધ રેટ ઓફ 10 બરાબર છે. એટલે આપણી પાસે 20,000 છે, એટલે એ એમાઉન્ટ આપણે 20,000. અને બીજી વસ્તુ આપણને કીધું છે કે બાકીની રકમ આપણને કેશમાં ચૂકવાય છે, એટલે બાય કેશ એકાઉન્ટ. તો બાય કેશ એકાઉન્ટ આપણને 46,000 એમાઉન્ટ આપણને મળી ગઈ હતી. તો એ 43,000 63,000 હતું આપણી પાસે, એટલે 2,000 શેર્સ 2,000 શેર્સ એટ ધ રેટ ઓફ 10 અને બાકીની 43,000 કેશ. બંનેની સેકન્ડ ઇફેક્ટ આપણે આપી દઈએ તો કેશ એકાઉન્ટ આપણને પર્ચેસિંગ કંપનીમાં ક્રેડિટ આપેલું છે, એટલે એ કેશ એકાઉન્ટની અંદર આપણે ડેબિટમાં એન્ટ્રી આપી દઈશું. ડેબિટમાં એન્ટ્રી આપણે લખીશું ટુ પર્ચેસિંગ કંપની એકાઉન્ટ અને એ આપણી પાસે 43,000 ની આપણે ઇફેક્ટ આપી દઈશું. અને બાકીના જે શેર્સની વાત કરીશું એ શેર્સ 20,000 ના છે. એના માટે આપણને એક્ઝામ્પલમાં સ્પેસિફિકલી કીધેલું છે કે શેર્સ વેર ડિવાઇડ ઇક્વલી બિટવીન ધ પાર્ટનર્સ. એટલે 20,000 ના શેર્સ આપણે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની અંદર ડેબિટ સાઇડ પર લખી નાખીશું. દેટ ઇઝ લખી નાખીશું ટુ પર્ચેસિંગ કંપની એકાઉન્ટ. બરાબર છે. તો આપણી પાસે જે એમાઉન્ટ આવશે એ એમાઉન્ટ લખી લઈએ. 20,000 ના શેર્સ હતા એટલે આપણી પાસે 10,000 ઈચ, એટલે કે બંનેને 10,000 આપણે પે કરી દઈશું. રાઈટ. 2,000 શેર્સ છે એટલે 1,000 શેર્સ યોગેશને અને 1,000 શેર્સ મહેશને મળી જશે. ઓકે. એ સિવાય બીજી કોઈ આપણને ઇફેક્ટ અંદર એક્ઝામ્પલમાં આપેલી નથી. બરાબર છે. તો હવે આપણે સીધી વાત કરીએ ટોટલની. તો આપણે જોઈએ, સોરી, ટોટલ આપતા પહેલા એક વખત ચેક કરી લઈશું આપણે કે આપણી પાસે જે અસેટ્સ છે એ બધી અસેટ્સનું પેમેન્ટ થઈ જાય અને લાયબિલિટી જે છે એ લાયબિલિટી પણ ચૂકવાઈ જવી જોઈએ. તો આપણી પાસે એ લાયબિલિટી નથી ચૂકવાતી, તો આપણે જે લાયબિલિટીઝ નથી પે થતી તો આપણે લાયબિલિટીઝની એન્ટ્રી આપવાની બાકી છે. તો આપણે લાયબિલિટીઝની એન્ટ્રી આપી દઈશું. ઓકે. તો ક્રેડિટર્સ નથી પે કર્યા એટલે ડેબિટ સાઇડ પર આપણે અલગથી લખી નાખીશું ટુ એન્ટ્રી આપી દઈશું કેશ એન્ડ બેંક એકાઉન્ટ. કેશ એકાઉન્ટ બ્રેકેટમાં લખી નાખવાનું ક્રેડિટર્સ પે. ક્રેડિટર્સ આપણે ચૂકવી દીધા છે. એના માટે આપણને અંદર કોઈ જગ્યાએ ઉલ્લેખ કર્યો તો કોઈ ઉલ્લેખ કરેલો નથી, એટલે આપણે બુક વેલ્યુથી જ આપણે પેમેન્ટ કરી દઈશું. આપણી પાસે 25,000 ના ક્રેડિટર્સ હતા, તો આપણે એની સામે 25,000 થી જ પેમેન્ટ કરી દઈશું. બરાબર છે. 25,000 ના ક્રેડિટર્સો આપણે પેમેન્ટ કરી દઈશું. તો કેશ એકાઉન્ટમાં સેકન્ડ ઇફેક્ટ કેશ એકાઉન્ટમાં આપી દઈએ, એટલે બાય રિયલાઇઝેશન એકાઉન્ટ 25,000 પેમેન્ટ થઈ ગયું. ઓકે. મેં તમને કીધું તો એ પ્રમાણે ડેપ્રિસિએશન ફંડ જે છે એ કોઈને ડિસ્ટ્રીબ્યુટ ના કરવાનું હોય, એટલે એ પણ નહીં આપણે નોંધ કરીએ. બધી અસેટ્સ લઈ જાય છે ઇન્ક્લુડિંગ સ્ટોક, બિલ્ડિંગ, કેશ, ડેટર્સ. તો એ બધી જ આપણું પેમેન્ટ થઈ ગયું. ઇન શોર્ટ આપણો એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. તો સૌથી પહેલી વસ્તુ આપણે જ્યારે અહીંયા આગળ નોંધ કરીશું તે વખતે આજે નોંધ થઈ ગઈ ત્યાર પછી હવે ટોટલ મારવાનું શરૂઆત કરીએ. તો આપણે સૌથી પહેલું કામ કરીએ છીએ ટોટલ મારવાનું ક્રેડિટ સાઇડનું. તમને કઈ બાજુનું ટોટલ વધારે લાગે છે? મારી દ્રષ્ટિએ ટોટલ આપણી પાસે ક્રેડિટ સાઇડનું વધારે થશે અને ક્રેડિટ સાઇડનું ટોટલ આપણી પાસે થશે 91,000. એ જ સેમ 91,000 ટોટલ આપણે ડેબિટ સાઇડ પર પણ લખી લઈએ અને એમાંથી 61,000 અને 25,000 આપણે માઇનસ કરીશું, એટલે બાકીની જે એમાઉન્ટ આપણને મળશે એ એમાઉન્ટ આપણી પાસે રહેશે 5,000. તો નીચે 5,000 ની ઇફેક્ટ આપી દઈએ. એ 5,000 તે 5,000 ની સામે આપણે લખી લેવાનું છે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ 5,000 રૂપીઝ જે છે એ આપણે પાર્ટનર્સને ડિસ્ટ્રીબ્યુટ કરી દઈશું. એટલે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ પર લખી લઈશું બાય રિયલાઇઝેશન
એકાઉન્ટ. હવે પ્રોફિટ શેરિંગ રેશિયો જે છે એ આપણને એક્ઝામ્પલમાં આપેલો હશે. તો અહીંયા આગળ આપણને કશું કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કે યોગેશ એન્ડ મહેશ આર પાર્ટનર્સ બેટલું જ લખેલું છે અને પ્રોફિટ શેરિંગ રેશિયો આપેલો નથી. તો આપણા રૂલ્સ પ્રમાણે જ્યારે કોઈ પણ પ્રોફિટ શેરિંગ રેશિયો ના આપેલો હોય તો દે શેર્સ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુશન કરી દઈશું. એટલે 2500 ઈચ બંનેને 2500 રૂપિયા આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દઈશું. 2500 અને 2500 બરાબર છે. હવે આપણે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટનું ટોટલ મારી દઈએ. 22,500 આપણી પાસે ટોટલ આવશે ડેબિટ સાઇડમાં અને ક્રેડિટ સાઇડની અંદર ક્રેડિટ સાઇડનું અને 17,500 ટોટલ આપણી પાસે આવશે. ચાલો બંને ટોટલ આપણે ડેબિટ સાઇડમાં સેમ ટોટલ લખી લઈએ. 22,500 યોગેશનું અને 17,500 મહેશનું. એટલે આપણે અહીંયા આગળ બેલેન્સ લખી લઈશું. ટુ કેશ એકાઉન્ટ. બાકીના જે પૈસા રહ્યા એ આપણે એ લોકોને કેશમાં પે કરી દેવાના છે. તો કેશમાં કેટલી રકમ પે કરીશું? કેશની અંદર જે રકમ પે કરીશું એ રકમ આપણી પાસે આવશે. તો આપણી પાસે 12,500 12,500 અને અહીં આગળ 17,000 માંથી તમે 10,000 માઇનસ કરશો એટલે આપણી પાસે 7,500 રૂપીસ રહેશે. આ બંને રૂપીસ આપણે બંનેને પે કરી દઈએ પાર્ટનર્સ કેશ એકાઉન્ટની અંદર કેશ એકાઉન્ટની અંદર લખી લઈશું બાય પહેલો પાર્ટનર આપણી પાસે યોગેશ હતો તો યોગેશ કેપિટલ એકાઉન્ટ અને બીજો વ્યક્તિ આપણી પાસે હતો યોગેશ છે અને બીજો મહેશ છે. તો કેપિટલ એકાઉન્ટ બંનેની અમાઉન્ટ આપણી પાસે યોગેશ ને મહેશ તો અમાઉન્ટ આપણી પાસે 12,500 અને 7,500. સ્પેલિંગ મિસ્ટેક છે એની અંદર ચાલો તો અહીંયા આગળ આપણે યોગેશ ને મહેશના કેપિટલ એકાઉન્ટનું ટોટલ મારી દીધું. ટોટલ આપણી પાસે 45,000 થઈ જશે બંને સાઈડનું અને આપણો એક્ઝામ્પલ કમ્પ્લીટ થઈ જશે. એવી જ રીતે આપણી પાસે પરચેઝિંગ કંપનીનું જે ટોટલ છે એ પણ આપણી પાસે બંને સાઈડનું 65,000 અને 65,000 આપણી પાસે ટોટલ થઈ જશે બંને સાઈડનું. આ રીતે આપણે એક્ઝામ્પલ કમ્પ્લીટ કરી શકાય. જે એક્ઝામ્પલ નંબર 7 તમને આપેલો છે એની નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.